હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 11 પ્રકાશમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો। પાઠ 11 પ્રકાશ, તો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે તમને આગળ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલું, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે આભાસી પ્રતિબિંબ। બીજું, બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે, તો જવાબ છે અરીસા વડે રચાતું। ત્યારબાદ ત્રીજું, ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે, તો જવાબ છે સમતલ અરીસા વડે। ચોથું, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે, તો જવાબ છે વાસ્તવિક પ્રતિબિંબ। પાંચમું, અંતર્ગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી, તો જવાબ છે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને। પ્રશ્ન 2, સાચા વિધાન સામે ટ્રુ એટલે કે ટી પર અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો। તો જોઈએ। પહેલું વિધાન, બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, તો વિધાન ખોટું છે એટલે એફ। બીજું, અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે, વિધાન ખોટું છે એટલે એફ। ત્રીજું, અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, વિધાન સાચું છે એટલે ટ્રુ, ટી। ચોથું, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, વિધાન કેવું છે? ખોટું છે એટલે એફ। પાંચમું, અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, તો વિધાન કેવું છે? ખોટું છે એટલે એફ। પ્રશ્ન 3 જોઈએ। કોલમ 1માંથી આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડવાની છે, તો જેવી રીતે તમે જોઈએ। પહેલું છે સમતલ અરીસો, તો એની માટે તમને અહીં આપવામાં આવ્યું છે ઈ, પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે। બીજું છે બહિર્ગોળ અરીસો, તો એની માટે જવાબ આપ્યું છે બી, તો બહિર્ગોળ અરીસો હોય તો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે। ત્યારબાદ ત્રીજું છે બહિર્ગોળ લેન્સ, તો એની માટે જવાબ આપ્યું છે એ, મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। ચોથું છે અંતર્ગોળ અરીસો, તો એનો જવાબ છે સી, દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે અને દાંતના ડૉક્ટર વાપરે છે। અને પાંચમું છે એફ, અંતર્ગોળ લેન્સ માટે એફ, પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું મળે છે। તો ચાલો આપણે આગળ વધીએ। પ્રશ્ન 4, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આપો। તો ચાલો જોઈએ। સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ। પહેલું, પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે। બીજું, પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે। ત્રીજું, પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે। અને ચોથું, પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે। પ્રશ્ન 5, અંગ્રેજી ભાષા તથા બીજા કોઈ ભાષામાં તમને જાણીતા હોય એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય। તમારી શોધની ચર્ચા કરો। તો ચાલો જોઈએ। અંગ્રેજી ભાષાના આપેલ અક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે, તો એ તમને અહીં આપવામાં આવ્યા છે એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય। પ્રશ્ન 6, આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય। તો જોઈએ। જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે। સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય, પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે। પ્રશ્ન 7, બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે તફાવત આપો। તો જોઈએ। બહિર્ગોળ લેન્સ માટે જોઈશું। પહેલું છે તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે। બીજું છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે। ત્રીજું, તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે। હવે અંતર્ગોળ લેન્સ માટે જોઈશું। તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે। બીજું, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, માત્ર નાનું જ મળે છે। ત્રીજું, તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે। પ્રશ્ન 8, બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ લખો। તો જોઈએ। પહેલું, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હાલચાલ જાણવા માટે થાય છે।
બીજું, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે. પ્રશ્ન 9. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? તો જવાબ છે અંતર્ગોળ અરીસો એ વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. પ્રશ્ન 10. કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? જવાબ અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. હવે પ્રશ્ન 11 અને 13માં સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 11. વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ વડે મળે છે તો કોના વડે મળશે? તો જવાબ આપ્યો છે બી, અંતર્ગોળ અરીસા વડે. ત્યારબાદ પ્રશ્ન 12. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા ન થાય. તો જવાબ છે સી, 6 મીટર. પ્રશ્ન 13. મોટરકારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ઝડપથી તેના તરફ આવતું જણાશે. તો કેટલી ઝડપથી? તો જવાબ છે સી, 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.